સાથી મિત્ર દિવ્યાંગ ભાઈ બહેનો છે એના વતી હું અહીંયા આવી છું. અમે બધા લોકોએ મળી અને બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે કે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી જે આવી છે, સરકારે અમારા માટે, અમને ગર્વ અનુભવીએ કે સરકારે અમારા માટે આટલું કર્યું. સ્પેશિયલ દિવ્યાંગ ભરતી અમને એટલી આશા જાગી કે અમે આ 2011 થી રાહ જોઈએ છીએ, એ અમને એક મોકો મળ્યો. પણ જ્યારે જાહેરાત જોઈને ત્યારે અમે નિરાશ થઈ ગયા, કેમ કે સી કેટેગરી વાળાની જગ્યા જ નહીં. એને એવું કીધું કે A, B, D વાળા, અમારે દિવ્યાંગની 4 કેટેગરી છે, A, B, C અને D. હવે સરકાર એવું કહે છે કે A, B અને D વાળા ભરાતા જે જગ્યા વધશે એ અમે C કેટેગરી વાળાને આપશું. C કેટેગરી વાળા આ પહેલા પ્રસંગમાં ઉમેદવારી નહીં નોંધાવી શકે. હવે A, B, D વાળાના ફોર્મ ભરાઈ ગયા, જિલ્લા પસંદગી થઈ ગઈ, 1 મહિનાથી એ લોકો જોબ ઉપર લાગી ગયા છે. હજી એ બીજો પ્રસંગ બહાર પાડતા નથી અને અમને C કેટેગરી વાળાને લેતા નથી. 4000 જગ્યા બાકી છે અને અમે 600 ઉમેદવાર અંદાજિત છીએ. તો અમે એના માટે બધી જ રીતના રજૂઆત કરી છે, લેખિત, મૌખિક અને ટેલિફોનિક, પણ અમને ક્યાંયથી સીધો જવાબ મળ્યો નથી. એવું કહે છે કે ભાઈ તમે વેબસાઇટ ચેક કરો અને જાહેરાતમાં અમે આપશું, તમે રાહ જુઓ. તો અમે કહીએ છીએ કે આટલા વર્ષથી અમે રાહ જોઈએ છીએ, તો હજી બીજો પ્રસંગ કેમ?